રાજકોટ શહેરમાં 15, 16, 17 ડિસેમ્બરના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વની પ્રથમ જલકથા યોજવાની છે। દરરોજ સાંજે 7 થી રાત્રે 12 વાગ્યા દરમિયાન થનારા આ વિશાળ કાર્યક્રમમાં પાણીના સંરક્ષણ અને જળ સંચયના મહત્વ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। સૌરાષ્ટ્રના પાણી સંકટને દૂર કરવા અને જનમાનસમાં જળના મૂલ્ય અંગે જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે આખા ગુજરાતની અંદર જળ સંચયનું ખૂબ સારું કાર્ય કરી રહી છે, લોકોમાં જળ પ્રત્યેની લાગણી અને ભાવના પેદા થાય અને લોકો આ કાર્યમાં જોડાય, એના માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે રાજકોટની અંદર જે સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે ત્યાં એક વૈશ્વિક જળકથા, વિશ્વની અંદર પહેલી વખત જળકથાનું આયોજન થઈ રહ્યું છે અને એમાંય એના વક્તા આપણા દેશના સુપ્રસિદ્ધ કવિ જે કુમાર વિશ્વાસ, જે अपने अपने श्याम और अपने अपने रामની ખૂબ કથા કરે છે, એની પાસે આજ પહેલી વખત જલકથા થઈ રહી છે। અમારો એક જ ધ્યેય છે કે લોકો પાણી પ્રત્યે લાગણી થાય, ધર્મ, આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ ધર્મ રીતે જોડાયેલી છે, તો ધાર્મિક રીતે પાણીનું શું મહત્વ છે, પાણીથી શું ફાયદા થાય અને પાણીનું સંરક્ષણ કરવાથી કેટલા બધા આપણે એમ કહે ને કે ધાર્મિક લોકોને એમ કહે કે અમને આટલું ફળ મળી રહ્યું છે, તો લોકોમાં આવી ભાવના પેદા થાય। ગીર ગંગા પરિવારનો 1,11,111 જળ સંચયના કાર્ય કરવાનો જે સંકલ્પ છે એ સંકલ્પને પૂરો કરવા માટે રાજકોટમાં આવતી 15, 16, 17 ડિસેમ્બરના રોજ રાજકોટ રેસકોર્સ મેદાનમાં સાંજના 7 વાગ્યા પછી કથાનું એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। ખૂબ સારી રીતે અત્યારે તૈયારી ચાલી રહી છે। કથાના આગલા દિવસે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આપણા દેશની 111 પવિત્ર નદીના પાણી મગાવ્યા છે। સાધુ સંતો દ્વારા પાણી એક વાસણમાં ભેગા કરી અને એના 2,000 જેટલા કળશો બનાવ્યા છે। અત્યારે બહેનો દ્વારા સોસાયટીમાં એ કળશો ફરી રહ્યા છે અને 14 તારીખે સવારે 8 વાગે બહુમાળીએથી કળશ યાત્રા, જેમ પોથી યાત્રા નીકળતી હોય ને એમ પાણીની કળશ યાત્રા 111 પવિત્ર નદીના પાણી વાત્ય ગાત્ય અમે કથા સ્થળે લઈ આવવાના છે અને અહીંયા યજમાનો દ્વારા કથા સ્થળે એની પૂજા થવાની છે અને સાંજનો કીર્તિદાનભાઈનો એક મોટામાં મોટો જલ ડાયરાનું પણ આયોજન રાખેલું છે। તો રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત અને વિદેશમાં રહેતા ગુજરાતી ધર્મપ્રેમી ભાઈઓને મારી વિનંતી છે, આ કોઈ કથા નથી, આ કોઈ સપ્તાહ નથી, આ ગુજરાતની શકલ બદલવાનો એક કાર્યક્રમ છે। તો આ કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકો ભાગ લે અને બધા લોકો ઉપસ્થિત રહે એવી એક ગીર ગંગા પરિવારના એક સેવક તરીકે હું બધાને વિનંતી કરું છું। નાના મોટા ગીર ગંગા પરિવારે સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક 8,000 કરતા પણ વધારે જળ સંચયના કાર્યો કર્યા છે, જેમાં ચેક ડેમો ઊંડા કર્યા, ઊંચા કર્યા, રિપેર, બોર રિચાર્જ, ખેત તળાવડી, કુવા રિચાર્જ। મહત્વની વસ્તુ આવા 1,11,111 સ્ટ્રક્ચર થાય એના માટેનો અમે સંકલ્પ કરેલો છે।